આજે એકાદશી તો છે પણ ગીતા જયંતિનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે 8 શાસ્ત્રોને અવકાર્યા. ગીત શિક્ષાપત્રીમાં એમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રી કોણે લખી છે? આ બધા અપૌરુષિક દિવ્ય ભગવત સ્વરૂપ ગ્રંથો કહેવાય. ત્યારે આપણા માટે, ભારતીય સંસ્કૃતિ માટે અને હિન્દુત્વ માટે ગીતા છે એ તો આપણું વિશ્વશાસ્ત્ર કહેતા અધ્યાત્મ શાસ્ત્ર છે. મહારાજને બહુ ગમતા. વનમાં નીકળ્યા હતી, ગીતાજીનો બીજો અધ્યાય મનમાં લઈને નીકળેલા હો. શાસ્ત્રીજી મહારાજ ગીતા પર બહુ વાતો કરતા. મહારાજે પણ વચનામૃતમાં વારંવાર ગીતાના પ્રમાણ બહુ આપ્યા છે. એવા ગીતા શાસ્ત્રનો આજે જન્મજયંતિ છે. તો 2 મિનિટ પૂજન કરી લેશું, ત્યાર પછી નોખા જુદા પડશું.